2026માં મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ સપ્લાય પર પણ અસર પડી રહી છે, જેના કારણે ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભારતની ઈંધણ સ્થિતિ વિશે આપણે વાત કરીએ, જેમાં દૈનિક પેટ્રોલ ડીઝલ વપરાશ, ક્રૂડ ઓઇલ આયાત અને ક્રૂડ ઓઇલ સપ્લાય કરતા મુખ્ય દેશોનો સમાવેશ થાય છે. ભારતમાં દૈનિક પેટ્રોલ ડીઝલની વપરાશની વાત કરીએ ત્યારે પેટ્રોલ લગભગ 15 કરોડ લીટર અને ડીઝલ લગભગ પ્રતિદિન 30 કરોડ લીટર વપરાય છે. કુલ મળીને ભારતમાં લગભગ 40 થી 45 કરોડ લીટર ઈંધણ પ્રતિદિન વપરાય છે, જેમાં ડીઝલનો ઉપયોગ વધુ થાય છે કારણ કે મુખ્યત્વે તેમનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટમાં વ્યાપક છે. વાત કરીએ ક્રૂડ ઓઇલ આયાતની, તો ભારત મોટાભાગનું ક્રૂડ ઓઇલ મુખ્યત્વે રશિયા, ઈરાક, સાઉદી અરેબિયા અને યુએઈથી આયાત કરે છે, જેના માટે ભારત ઈરાક, સાઉદી અરેબિયા અને યુએઈથી આવતું મોટાભાગનું ક્રૂડ ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ દ્વારા ભારત પહોંચે છે. જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે એક એવું નાનું પણ મહત્વપૂર્ણ દરિયાઈ દરવાજું કે જ્યાંથી દુનિયાનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ પસાર થાય છે. આ મુખ્ય 4 દેશો સિવાયના અન્ય દેશો જેમ કે નાઇજીરિયા, બ્રાઝિલ, કુવેત જેવા દેશોમાંથી પણ ક્રૂડ ઓઇલ ભારતમાં આવે છે. એટલે આમ જોઈએ તો ભારત વધુ દેશો પર આધાર રાખીને એનર્જી સિક્યુરિટી મજબૂત કરી રહ્યું છે એમ પણ કહી શકાય. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ભારત પોતાની ક્રૂડ ઓઇલ જરૂરિયાતને સંતુલિત રીતે મજબૂત કરી રહ્યું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.